ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે કોયડાના જે દાખલા આપેલા છે ચેપ્ટર નંબર 4 માં એ જોઈએ. એમાં પહેલો છે 4.10 ઇથાઇલ આયોડાઇડ આપેલો છે અને એનું વિઘટન બતાવ્યું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ બરાબર k C2H5 ની સાંદ્રતા અને સાંદ્રતાનો ઘાતાંક કશું નથી એટલે 1 અને 1 એટલે પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમની. રાઈટ? તો ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ આપેલું છે C2H5 ગેસ gives C2H4 ગેસ વત્તા HI ગેસ 600 કેલ્વિન તાપમાને K આપેલો છે 1.60 into 10 - 5 પ્રતિ સેકન્ડ. આ T1 તાપમાન થયું, આ K1 થયો. તો તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર? તે વખતે એની સક્રિયકરણ ઉર્જા કેટલી આપેલી છે? 209 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આને જૂલમાં કન્વર્ટ કરવાનું, એટલે 1000 વડે ગુણી નાખવાના. એટલે આની પાછળ 3 0 આવશે. 209000 જૂલ પ્રતિ મોલ. એનું જૂલમાં કન્વર્ઝન થઈ ગયું. 700 કેલ્વિન તાપમાન આપ્યું છે T2. તો પ્રક્રિયાનો વેગ અચળાંક K2 શોધવાનો છે. તો T1 આપ્યો છે, K1 આપેલો છે. તે વખતે સક્રિયકરણ ઉર્જા પણ આપેલી છે EA. પછી T2 આપેલો છે તાપમાન, રાઈટ? અને K2 શોધવાનું છે. તો ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે C2H5 ગેસ gives C2H4 ગેસ વત્તા HI ગેસ. પ્રક્રિયા માટે 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક 1.60 10 - 5 પ્રતિ સેકન્ડ છે. તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલી છે. એને જૂલમાં ફેરવવી હોય તો 1000 વડે ગુણી નાખવાના. એટલે આની પાછળ 3 0 આવશે. 209000 જૂલ પ્રતિ મોલ. ચલો, ત્યાર પછી 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક શોધવાનું છે. તો 700 કેલ્વિન એ T2 થયો, આ T1 થયો, આ K1 થયો. K2 શોધવાનો, EA આપેલો છે અને R નું મૂલ્ય આ જૂલમાં છે, EA નું મૂલ્ય, એટલે R નું મૂલ્ય જૂલમાં લેવાનું 8.314 8.314. બરાબર છે? ચલો, આર્હેનિય સમીકરણ વાપરવાનું, કારણ કે બધા પદ આર્હેનિય સમીકરણમાં આવે છે. તો આર્હેનિય સમીકરણ શું છે? log K2/K1 બરાબર -EA/2.303R 1/T1 ઓછા 1/T2. આર્હેનિયસનું આ સૂત્ર છે. એની અંદર T1 600 કેલ્વિન આપેલો છે, તે વખતે K1 આપેલો છે 1.60 10 - 5 પ્રતિ સેકન્ડ. ઓકે? ચલો, R છે 8.314 જૂલમાં, R ની કિંમત. પછી T2 700 કેલ્વિન તાપમાન આપેલું છે અને તે વખતે K2 શોધવાનું છે. અને એ શોધવા માટે EA ની કિંમત પણ આપેલી છે. જો સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી 209 કિલો જૂલ પ્રતિ મોલ, અને જૂલમાં કન્વર્ટ કરીએ એટલે 209000 જૂલ પ્રતિ મોલ. તો એનું આ જૂલમાં કન્વર્ઝન કર્યું. આ બધા પદ આપણે આ સૂત્રની અંદર હવે મૂકવાના છે. તો પહેલા એનું સાદું રૂપ આપીએ. log K2 - log K1 is equal to EA/2.303R 1/T1 ઓછા 1/T2. રાઈટ? ચલો, log K2 ને સૂત્રનો કરતા બનાવ્યો. તો log K2 બરાબર log K1 પ્લસ EA/2.303R 1/T1 ઓછા 1/T2 બરાબર log K1 ની કિંમત છે 1.60 10 - 5 અહીંયા મૂકી દીધી. આ પ્લસનો પ્લસ. EA ની કિંમત છે 209000 એને ભાગ્યા 2.303 અને R ની કિંમત છે 8.314. પછી 1/600 ઓછા 1/700. હવે 1.6 10 - 5 એનો log જોવાનો છે. બરાબર છે? તો એનું એક સ્ટેપ આગળ આ ટાઈપનું મેં બતાવ્યું. તો log જોવો હોય તો પહેલા આ log આને લાગુ પડે, આ log આને લાગુ પડે. તો log 1.6 પછી 10 ની જે કંઈ ઘાતાંક હોય એને નીચે ઉતારી પાડવાની. -5 તો અહીંયા લખ્યું -5. ઉપર -6 હોય તો લખવાનું -6. ઉપર -2 હોય તો અહીંયા લખવાનું -2. પછી log 10 to the base 10. રાઈટ? ચલો, આનો log 16 નો 0 એ જોવાનો. 16 નો 0 એ log 0.2041. પછી આ -5 અને log 10 ની કિંમત છે 1. તો 5 × 1 એટલે 5 એટલે 5.0000. બરાબર? આ માઇનસ છે, આ પ્લસ છે. આમાંથી આ કિંમત બાદ કરો એટલે -4.796. તો આના બરાબર અહીંયા કિંમત લખેલી છે -4.796. એ કેવી રીતે આવી? તો અહીંયા મેં બતાવ્યું છે તમને. રાઈટ? ચલો, ત્યાર પછીથી 1 2 3 એને ભાગ્યા આટલા એટલે એનો જવાબ આવશે 2.549. કારણ કે ગુણાકાર ભાગાકાર જ છે. બરાબર? આ કિંમત ઉપર જશે, આ કિંમત નીચે આવશે એટલે 700 ઓછા 600 એટલે તફાવત આવશે 100. એ 100 આની સાથે ગુણાશે. 100 ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314 આ નીચે આવશે અને ઉપર શું આવશે? તો કે 20 9000 એને ગુણ્યા 600 એને ગુણ્યા 700 એને ભાગ્યા
2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 100 આટલો અને એ બધાનો જવાબ આવશે 2.549. ચાલો આ માઇનસ છે આ પ્લસ છે એટલે જવાબ આપણો માઇનસમાં આવશે -2.197. બરાબર. હવે આ લોગ T2 જોવો એટલે આ લોગ કાઢવો પડે પણ આ માઇનસ છે એટલે માઇનસનો લોગ જોઈ ના શકાય. બરાબર છે. એટલે શું કરવાનું તો કે આના પછીનો મોટો પૂર્ણાંક અંદર ઉમેર દેવાનો. તો 2 નો મોટો પૂર્ણાંક કયો છે તો કે 3 અને 3 માંથી આ પાછળની કિંમત બાદ કરી દેવાની. તો આપણો જવાબ આટલો આવશે. તો જુઓ અહીંયા બતાવ્યું છે આના બરાબર આ લખેલું છે 312.803. તો આનો અર્થ શું થાય તો કે 312.000 ઓછા 0.803 ઓછા 0.803 આ બાદબાકી કરવાની છે. બરાબર છે. એટલે એનો જવાબ આવશે -2.197. તો આના બરાબર આ લખી શકાય. કેમ તો કે આની અંદર એક મોટો પૂર્ણાંક ઉમેરી દીધો. 2 નો મોટો પૂર્ણાંક કયો તો કે 3. તો -312.803. તો આના બરાબર આ લખી શકાય. 3 માંથી આટલી કિંમત બાદ કરી દો તો -2.197. તો આના બરાબર આપણે આ લખ્યું. ચલો હવે આ કાઢવા માટે શું કર્યું તો કે K2 બરાબર એન્ટીલોગ. આનો એન્ટીલોગ જોવાનું છે. તો એન્ટીલોગ ઓફ -312.803. તો માઇનસનો એન્ટીલોગ જોઈ ના શકાય. તો માઇનસનો એન્ટીલોગ જોવો હોય તો શું કરવાનું તો કે જે કિંમત આપી છે એના પછીનો મોટો પૂર્ણાંક લખી દેવાનો. તો 2 નો મોટો પૂર્ણાંક કયો છે 3. તો 3.000 એમાંથી આટલી કિંમત બાદ કરી દો એટલે તમારો જવાબ આવશે -2.197. તો આના બરાબર આ લખી શકાય આના બરાબર આ લખી શકાય. બરાબર છે. ચાલો K2 બરાબર એન્ટીલોગ ઓફ 312.803. તો K2 બરાબર આવશે પોઈન્ટ પહેલા જે કઈ ઘાતાંક હોય પોઈન્ટ પહેલા જે કઈ કિંમત હોય બરાબર એને 10 ની ઘાતાંકમાં મૂકી દેવાની. આગળ દાખલા આ ટાઈપના આવી ગયા છે મેં કહ્યું છે તમને કે એન્ટીલોગ જોવા માટે પોઈન્ટ પહેલા જે કઈ કિંમત હોય એને 10 ની ઘાતાંકમાં મૂકી દેવાની. તો 10⁻³ અને એન્ટીલોગ હંમેશા પોઈન્ટ નો જ જોવાય. તો 0.803 તો 80 નો 3 એન્ટીલોગ જોવાનો અને 80 નો 3 એન્ટીલોગ 6353 લખી દીધું અને એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. તો એક કિંમત છોડી દીધી અને પોઈન્ટ મૂકી દીધો. તો K2 ની કિંમત આવી 6.353 10⁻³ પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો કયો પદાર્થ પ્રક્રિયા આપ્યો છે ઇથાઇલ આયોડાઇડ અને એનું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર છે. એમાંથી મળે છે ઇથિન અને HI હાઇડ્રોજન આયોડાઇડ. ચલો T1 આપેલો છે 600 કેલ્વિન તાપમાન. તે વખતે K1 આપ્યો છે 1.60 × 10⁻5 પ્રતિ સેકન્ડ. તેની સક્રિયકરણ ઉર્જા E આપેલી છે 209 પણ કિલો જૂલમાં આપી છે અને જૂલમાં ફેરવીએ તો 1000 વડે ગુણવાના. તો 209000 જૂલ પ્રતિ મોલ. તાપમાન T2 આપેલું છે 700 કેલ્વિન. તો તે વખતે પ્રક્રિયાનો વેગ અચળાંક K2 શોધવાનો છે. બરાબર. એટલે આજે સમીકરણ વાપરવાનું log K2 upon K1 બરાબર -EA/2.303R 1/T1 ઓછા 1/T2. આ બધી જ કિંમતો અહીંયા લખી દીધી છે આપેલી છે. ચલો બધી કિંમતો મૂકતા પહેલા હું આગળ થોડું સાદું રૂપ આપીએ. log K2 - K1 બરાબર EA/2.303R 1/T1 ઓછા 1/T2. log K2 બરાબર log K1 પ્લસ EA/2.303R 1/T1 ઓછા 1/T2. ચલો K1 ની કિંમત કેટલી છે તો કે 1.6 10⁻5 પ્લસ 209000 એને ભાગ્યા 2.303 એને ગુણ્યા 8.314 1/600 ઓછા 1/700. રાઈટ. ચલો આનો log એનો જવાબ છે -4.796. કેવી રીતે આવે તો અહીંયા મેં બતાવ્યું છે. આ log આને લાગુ પડે આ log આને લાગુ પડે. તો log 1.6 પછી ઘાતાંક આગળ લઈ દેવાની -5 log 10 to the base 10. ચલો આનો log 16 નો 0 એ 0.2041 ઓછા 5 તો લખી દીધા અને 10 નો log 1 થાય એટલે 1 × 5 એટલે 5 જ થઈ જાય એટલે 5.000 લખી દીધા. ચલો આમાંથી આ કિંમત બાદ કરી દીધી એટલે -4.796 અહીંયા લખી દીધું. પછી આનો આખાનો જવાબ આવશે 2.549. બરાબર છે. ચલો આમાંથી આ કિંમત બાદ કરી નિશાની માઇનસ ની આવશે તો -2.197. આ log K2 ની કિંમત આવી. K2 જોવો હોય તો આનો એન્ટીલોગ જોવો પડે પણ એન્ટીલોગ માઇનસનો જોઈ ના શકાય. એટલે જે કિંમત આપી છે એના પછીનો મોટો પૂર્ણાંક લખી દેવાનો. તો 2 છે તો એને અહીંયા લખી દીધું 3.000. બરાબર છે. ચલો એમાંથી આટલી કિંમત બાદ કરી દઈએ એટલે તમને શું મળશે તો કે -2.197. તો આ કિંમત બાદ કરી 312.803. તો આના બરાબર આવું લખી શકાય અને એના બરાબર આવે છે -2.197. તો આના બરાબર આપણે આ લખી દીધું આના બરાબર આ લખ્યું. એ log K2 ની કિંમત દર્શાવે. K2 બરાબર આનું શું જોવાનું હવે એન્ટીલોગ. તો એન્ટીલોગ ઓફ 312.803 માટે K2 બરાબર થશે પોઈન્ટ પહેલા જે કઈ કિંમત હોય એને 10 ની ઘાતાંકમાં લખી દેવાની અને એન્ટીલોગ પોઈન્ટ નો જ જોઈ શકાય. તો 0.803 નો એન્ટીલોગ 6353 એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. આ એન્ટીલોગ નો નિયમ છે. તો K2 આવશે 6.353 10⁻³ પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય છે.
ચલો પડ્યો 4.9 રકમ જોઈ લઈએ પ્રક્રિયાનો વેગ અચળાંક બરાબર કે વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને અને 700 કેલ્વિન તાપમાને આપેલા છે K1 અને K2 0.02 T1 તાપમાને T1 એટલે 500 કેલ્વિન તે વખતે K1 છે 0.02 પ્રતિ સેકન્ડ તાપમાન T2 700 કેલ્વિન તે વખતે K2 છે 0.07 પ્રતિ સેકન્ડ તો 1 2 3 અને 4 કિંમતોનો ઉપયોગ કરી આ તો આપણને ખબર જ છે જૂલમાં 8.314 બરાબર છે તો એ અને એના મૂલ્યોની આપણે ગણતરી કરવાની છે આ જે એનું મૂલ્ય છે એ 500 કેલ્વિન તાપમાને 0.02 પ્રતિ સેકન્ડ લેવાનો બરાબર છે એનું મૂલ્ય શોધવું હોય તો એનું મૂલ્ય શોધવા માટે 500 કેલ્વિન તાપમાને કે કેટલો લેવાનો છે તો કે 0.02 પ્રતિ સેકન્ડ બરાબર ચલો આરએનએસ નું સમીકરણ log K2/K1 બરાબર Ea/2.303R 1/T2 - T1/T1 K1 આપેલો છે 0.02 પ્રતિ સેકન્ડ K2 આપેલો છે 0.07 પ્રતિ સેકન્ડ T1 છે 500 કેલ્વિન T2 છે 700 કેલ્વિન ઓકે ચલો બધી કિંમતો અહીંયા મૂકી દીધી K2 0.07 અને K1 છે 0.02 બરાબર Ea/2.303 R ની કિંમત 8.314 એને ગુણ્યા T2 છે 700 T1 છે 500 700 ઓછા 500 એટલે તફાવત આવશે 200 અહીંયા 200 લખી દીધો છે તફાવત આ બેનો ગુણાકાર બરાબર છે ચલો આ બેનો ભાગાકાર log 3.5 બરાબર આ બેનો તફાવત 200 તો Ea ગુણ્યા 200 એને ભાગ્યા 2.303 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500 ઓકે ચલો આનો log 35 નો 0 એ log જોવાનો 35 નો 0 એ 0.5441 આનો log લખેલો છે બરાબર Ea ગુણ્યા 200 એને ભાગ્યા 2.303 8.314 એને ગુણ્યા 700 એને ગુણ્યા 500 Ea ને સૂત્રનો કરતા બનાવી દીધો Ea ને પહેલા Ea ની કિંમત આપણે શોધી નાખીએ તો આ આની સાથે ગુણાઈ જશે તો Ea બરાબર થશે 0.5441 ઉપર આવશે અંશમાં એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 700 એને ગુણ્યા 500 એને ભાગ્યા 200 તો 200 નીચે આવશે ચાલો Ea બરાબર આ બધાનો ગુણાકાર અને ભાગાકાર થશે 18231.4 આ જૂલમાં કિંમત આવી કારણ કે R ની કિંમત જૂલમાં છે એટલે Ea ની કિંમત જૂલમાં જ મળે તમને એને કિલો જૂલમાં ફેરવી તો 1000 વડે ભાગી નાખવાના એટલે 1000 ના 3 0 એટલે 3 દશાંશ સ્થળ ખસી જવાના જમણી બાજુથી ડાબી બાજુ તો આ દશાંશ સ્થળ 1 2 અને 3 અહીંયા ઉઠાઈ મૂકી દેવાનું તો 18.231 આ કિલો જૂલ થયું તો જૂલનું કિલો જૂલમાં કન્વર્ઝન કર્યું તો Ea બરાબર થશે 18.231 કિલો જૂલ પ્રતિ મોલ તો આ Ea ની કિંમત આ રીતે શોધી શકાય બરાબર છે ચલો હવે K ની કિંમત આર્યન સમીકરણ K બરાબર A * e⁻ Ea/RT આ સૂત્ર આપણને ખબર છે અને એનું સાદું રૂપ આપણે આપ્યું તો આપણને આ સૂત્ર મળ્યું છેલ્લે બરાબર પણ આ સૂત્ર મેળવવા માટે શરૂઆતનું સૂત્ર કયું છે તો કે K બરાબર A * e⁻ જ્યાં A આર્યનીય અચળાંક છે E એ સક્રિયકરણ ઊર્જા છે R વાયુ અચળાંક T તાપમાન અને K વેગ અચળાંક બરાબર છે એમાં E ની કિંમત તમે શોધી લાયા છો 18231.4 જૂલ પ્રતિ મોલ 500 કેલ્વિન તાપમાને K1 બરાબર આ T બરાબર 500 કેલ્વિન તાપમાન લેવાનું અને તે વખતે K કેટલો લેવાનો તો કે 0.02 તો log K બરાબર log A આનું સાદું રૂપ આપણે આપીએ પ્રાકૃતિક લઘુગુણકમાં રૂપાંતર કરવાનું પછી એનું સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કરવાનું 2.303 વડે ગુણી નાખ્યો સામાન્ય લઘુગુણક અને પછી એને એટલા વડે ભાગી નાખવાના તમને છેલ્લે સંબંધ મળશે log K બરાબર log A ઓછા Ea/2.303 RT બરાબર છે હવે બધી કિંમતો મૂકીએ log K 0.02 સેકન્ડ બરાબર પ્રતિ સેકન્ડ બરાબર log A માઈનસ Ea ની કિંમત છે 18231 એને ભાગ્યા 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 500 તો 500 કેલ્વિન તાપમાને K1 નું મૂલ્ય કેટલું લેવાનું તો કે 0.02 બરાબર છે ચલો આના બરાબર સાદું રૂપ આપી શકાય આનું સાદું રૂપ અહીંયા મેં લખેલું છે 0.02 બરાબર 2 * 10⁻². હવે એનો log જોવાનો છે તો એનો log અહીંયા લખેલો છે -1.6990 આ log આને પણ લાગુ પડે ને આને પણ લાગુ પડે તો log 2 બરાબર ઓછા આ બે નીચે આવે તો -2 log 10 to the base 10 આનો log થશે 20 નો 0 એ 20 નો 0 એ log થશે 0.3010 પછી -2 log 10 ની કિંમત થાય 1 2 * 1 એટલે 2 તો -2.000
ચલો બેમાંથી આ કિંમત બાદ કરી દો તો -1.6990 તો અહીંયા ડાયરેક્ટ લખેલું છે જુઓ -1.6990 કેવી રીતે આવે તો મેં સ્ટેપ લખેલું છે ત્યાં બરાબર. ચલો હવે આ જે છે આનું સાદું રૂપ આ રીતે આપી શકાય. આ શું કહેવાય 10⁻², બરાબર, અને આ પેલો log લખેલો છે 20 નો 0 એ log લખેલો છે. તો આના ઉપરથી આ બતાવેલું છે. આમાંથી આ આવી શકે કેવી રીતે તો કે 2 મૂકવાનું જો આ રીતે. આ સ્ટેપ બતાવું છું 2 તો આના બરાબર શું લખાય તો કે 2 12.123 બરાબર અને ઓછા 0.30 તો એનો જવાબ કેટલો આવશે -1.6990 એનો જવાબ આવશે. તો અહીંયા લખેલો છે જુઓ બરાબર છે. તો આના ઉપરથી આના ઉપરથી આ બરાબર log a ઓછા આ બધાનો જવાબ આવશે 1.9043 બરાબર. ચલો આ માઈનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ log a થશે બરાબર. તો આના ઉપરથી આપણે જવાબ શોધી રહ્યા છે -1.6990 આ માઈનસ આ બાજુ આવશે એટલે પ્લસ થશે ઇઝ ઇક્વલ ટુ log a. તો એ પ્રક્રિયાનો વેગ અચળાંક બે જુદા જુદા તાપમાને બે જુદા જુદા વેગ અચળાંક આપેલા છે. આ T1 અને આ T2 છે, આ K1 અને આ K2 છે બરાબર. આ તો આપણને ખબર છે વાયુ અચળાંક E અને A ની કિંમત શોધવાની છે આરએનએસ અચળાંકની. તો પહેલા આપણે E નું મૂલ્ય શોધીએ તો log K2/K1 બરાબર EA/2.303R T2 - T1/T1 * T2. ચાલો K1 ની કિંમત 0.02, K2 ની કિંમત 0.07, T1 ની કિંમત 500 અને T2 ની કિંમત 700 કેલ્વિન બરાબર છે. ચલો આ બધી કિંમતો અહીંયા મૂકી દીધી. E શોધવાનો છે R 8.314 અને આ ગુણાકાર ભાગાકાર થયો. ચલો આનો ભાગાકાર અને log 3.5 એના બરાબર EA upon આ બેનો તફાવત 200 બરાબર એને ભાગ્યા 2.303 8.314 એને ગુણ્યા 700 એને ગુણ્યા 500. ઓકે ચલો હવે આનો log 35 નો 0 એ log 0.5441 બરાબર EA ગુણ્યા 200 એને ભાગ્યા 2.303 8.314 એને ગુણ્યા 700 એને ગુણ્યા 500 અને એને ભાગ્યા થશે 200. EA ને સૂત્રનો કરતા બનાવી દીધો તો બાજુની કિંમતનો જવાબ છે 18231.4 જૂલ પ્રતિ મોલ બરાબર છે. તો એને કિલો જૂલમાં ફેરવીએ તો આ દશાંશ સ્થળ ઉઠાઈને અહીંયા મૂકી દો 1000 વડે ગુણવાના તો 18.231 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ એક કિંમત આપણે શોધી લાયા. હવે એની કિંમત શોધવાની આર્હેનિયસ અચળાંક. તો એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે આર્હેનિયસ K બરાબર A * e⁻⁴ બરાબર છે. ચલો સામાન્ય લઘુગુણક પહેલા પ્રાકૃતિક લઘુગુણકમાં રૂપાંતર કર્યો પછી સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કર્યો 2.303 વડે તમે ભાગી નાખો એ સમીકરણ એટલે આ છેલ્લે તમને સંબંધ મળે. તો log K બરાબર log A ઓછા EA/2.303RT. log K ની કિંમત અહીં કહ્યું છે 200 કેલ્વિન 500 કેલ્વિન તાપમાને K1 કેટલો લેવાનો છે 0.02 પ્રતિ સેકન્ડ. તો log K બરાબર 0.02 એના બરાબર log A ઓછા EA આપણે શોધી લાયા છે 18231 એને ભાગ્યા 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 500 બરાબર છે. ચલો હવે log 0.02 એના બરાબર અહીંયા મેં સાદું રૂપ આપ્યું છે 2 * 10⁻². એને log આપણે લાગુ પાડીએ તો log 2 પછી -2 log 10 to the base 10. આનો log 20 નો 0 એ log જોવાનો 0.3010 અને -2 એના a અને log 10 ની કિંમત 1 તો 1 ગુણ્યા 2 એટલે 2.000 થઈ જાય બરાબર છે. અને આમાંથી આ બાદ કરો એટલે -1.6990 અહીંયા લખેલું છે બરાબર. હવે આના પરથી મેં આવે છે અને આ રીતે પણ આવે. આના પરથી કેવી રીતે આવે તો કે એનું અહીંયા મેં સાદું રૂપ આપ્યું છે -2 12.3010 તો એના બરાબર લખવાનું -2 ઓછા 0.3010 બાદ કરી દેવાના બરાબર. તો જવાબ કેટલો આવશે -1.6990 તો અહીંયા લખેલું છે જો -1.6990 પછી આ માઈનસ આ બાજુ આવશે એટલે પ્લસ થશે ઇઝ ઇક્વલ ટુ log A. चलो log A ने सूत्रનો કરતા બનાવ્યો અહીંયા. તો log A બરાબર થશે 0.2053 બેનો સરવાળો બરાબર. હવે આપણે શોધવાનું છે A આર્હેનિયસ અચળાંક એટલે આ કિંમતનો શું જોવાનો એન્ટીલોગ બરાબર. તો એન્ટીલોગ ઓફ 0.2053 એન્ટીલોગ પોઈન્ટનો જ જોઈ શકાય. તો આ જવાબ જુઓ પોઈન્ટમાં જ આપેલો છે બરાબર છે. તો A બરાબર થશે 0.20 નો 5 ત્રણે એન્ટીલોગ જોવાનો 0.20 નો 5 અને મેઇન ડિફરન્સમાં જોવાનો 3 બરાબર. એટલે એનો જવાબ આવશે 16044. એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકવાનો. એન્ટીલોગનો નિયમ છે
કે એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. તો 1.6044 તો એના બરાબર શું થશે? એ બરાબર 1.61. તો બીજો જવાબ થયો. તો બે જવાબ આપણે શોધવાના હતા. પહેલો જવાબ આપણે શોધવાનો તો સક્રિયકરણ ઉર્જા EA, બરાબર, જે શોધવા માટે આપણે log K2/K1 બરાબર EA/2.303R 1/T1 ઓછા 1/T2 સૂત્રનો ઉપયોગ કર્યો અને આપણે EA ની કિંમત શોધી લાયા. EA ની કિંમત ઉપર જૂલમાં મળી અને કિલો જૂલમાં ફેરવવા માટે અને 1000 વડે ગુણી નાખ્યા તો જૂલનું કન્વર્ઝન કિલો જૂલમાં થયું, રાઈટ. ચલો પછી આપણે શોધવાનો છે A, આર્હેનિયસ અચળાંક, અને એનું સૂત્ર છે K બરાબર A ઇન્ટુ e−EA/RT. જ્યાં EA ની કિંમત કેટલી છે? 231.4 જૂલ પ્રતિ મોલ અને 500 કેલ્વિન તાપમાને K1 કેટલો લેવાનો છે? તો કે 0.02 પ્રતિ સેકન્ડ. ચલો આનું સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કરી દીધું અને 2.303 વડે ભાગી નાખીએ એટલે તમને છેલ્લે આ સંબંધ મળે. તો log K2 બરાબર log A ઓછા EA/2.303RT. ચલો log K ની કિંમત કેટલી લેવાની? K ની કિંમત કેટલી લેવાની? તો કે 0.02 બરાબર log A ઓછા EA/2.303R ઇન્ટુ T. R ની કિંમત 8.314, 2.303 એને ગુણ્યા 500, બરાબર. આના બરાબર 2 × 10⁻²લખી શકાય અને એનું આગળ સાદું રૂપ -1.6990, બરાબર છે. ચલો ત્યાર પછીથી બરાબર log A ઓછા આ બધાનો જવાબ આવશે 1.9043. ચલો હવે આ કેવી રીતે આવે? 212.30 તેનું અહીંયા મેં સાદું રૂપ આપેલું છે. 212.3010 બરાબર -2.000 ઓછા 0.3010 બરાબર -1.6990. કારણ કે આ માઇનસ છે અને એનો એન્ટીલોગ જોઈ ના શકાય એટલે એના પછીનો મોટો પૂર્ણાંક, બરાબર છે, એની અંદર આપણે ઉમેરી દીધો અને એની ઉપરથી આ કિંમતો મેળવેલી છે. તો એ બરાબર થશે 0.2053. એ બરાબર એન્ટીલોગ ઓફ 0.2053, બરાબર છે, અને એ બરાબર આવશે 1.6044 એટલે એ બરાબર થશે 1.61. ચલો કોયડો 4.8, 10 અને 9 આપણે જોઈ ગયા. હવે 4.8 નંબરનો કોયડો. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, બરાબર, 99.9% એટલે સંપૂર્ણ જ, થોડું ઘણું કંઈ બાકી હશે તો 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય, એના માટે જોઈતો સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે. જે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય છે એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનો 10 ગણો છે. કયો? તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો જે જરૂરી સમય છે એ સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય T1/2 ના 10 ગણો છે. એ આપણે સાબિત કરવાનું છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની આપેલી છે, બરાબર છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર થશે K બરાબર 2.303/T log R0/R. નંબર 1 આપણે એને આપી દીધો. ઓકે, ચાલો T બરાબર જ્યારે 0 સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતાને આપણે શરૂઆતની સાંદ્રતા કહીએ છીએ અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? તો કે R0. તો R0 એ T બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે. એને નંબર A કહ્યું આપણે, બરાબર છે. હવે પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થાય છે? તો કે 99.9%. તો પ્રક્રિયા જ્યારે 99.9% પૂર્ણ થાય ત્યારે બાકી રહેલા પ્રક્રિયક થોડો ઘણો જ બાકી રહી ગયો હશે નિપજમાં રૂપાંતર થવાનો. 99.9% એનું નિપજમાં રૂપાંતર થઈ ગયું હશે, બરાબર છે. 0.01 જેટલું બાકી રહ્યું હશે તો થાય ત્યારે બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર મૂળ સાંદ્રતા R0 ઓછા R0 ના 99.9%, શરૂઆતની સાંદ્રતાના 99.9%, બરાબર. તો એના બરાબર શું લખાય? તો કે પ્રક્રિયક R ની સાંદ્રતા બરાબર R0 ઓછા ટકા 100 એ શોધી શકાય તો 99.9 એને ભાગ્યા 100 એને ગુણ્યા મૂળ સાંદ્રતા સાથે એને ગુણી કાઢવાના, એને શરૂઆતની સાંદ્રતા અથવા મૂળ સાંદ્રતા સાથે એને ગુણી કાઢવાના. તો R બરાબર R0 ઓછા 99.9 એને ભાગ્યા 100 એટલે 0.999 થશે ઇન્ટુ R0, બરાબર છે. ચલો આમાંથી R0 કોમન કરી લીધો એટલે 1 - 0.999. તો 1 - 0.999 એનો જવાબ કેટલો આવશે? તો કે 0.000 R0. તો R0 આમાંથી કોમન કાઢેલું છે તો R બરાબર R0 કોમન કાઢી એટલે અહીંયા 1 આવે અને 1 ઓછા 0.999 એટલે એનો આન્સર કેટલો આવશે? તો કે 0.001 અને આ R0 એને આપણે B કર્યું, બરાબર. ચાલો સમીકરણ 1 માં હવે A અને B ની કિંમતો મૂકવાની છે. સમીકરણ 1 ની અંદર આ A ની કિંમત અને આ B ની કિંમત આપણે મૂકવાની છે. તો K બરાબર થશે 2.303/T log R0 તો એનો એ જ છે અને R બરાબર થશે 0.001 * R0. R0 કેન્સલ
એટલે 1 ના ભાગ્યા 0.001 એના બરાબર શું લખાય? તો કે 1 × 10⁻³ અને ઉપર જશે એટલે શું થઈ જશે? +3 થશે. તો log 1 × 10⁻³ નો log જોવાનો, બરાબર છે? એનું સાદુરૂપ આવું થશે, જુઓ. r0 અહીંયાથી કેન્સલ થયો, પછી થયો 0.01 બરાબર 1 × 10⁻³ પણ -3 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે એના બરાબર થશે log 1 × 10⁻³ બરાબર log 1 ઓછા વત્તા 3 log 10⁻10 આની કિંમત થઈ 0.000 log 1 એટલે 0 વત્તા 3.00 બરાબર છે એટલે જવાબ આવશે 3.00 આ રીતે. તો 3.0 એટલે 3 ને આના બરાબર આપણને જવાબ મળે 3, એ 3 ને આની સાથે ગુણી કાઢવાના. તો આનું મેં આ સાદું રૂપ આપ્યું 0.01 નું r0 કેન્સલ 0.001 બરાબર થાય 1 × 10⁻³ -3 ઉપર ગયા એટલે +3 થઈ ગયા અને એને log લાગુ પાડ્યું તો log 1 વત્તા 3 log 10⁻10 બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 0.000 પ્લસ 3.000 તો આન્સર આવશે 3. તો અહીંયા લખી દીધું 3. તો આના બરાબર આ લખેલું છે, રાઈટ. તો 2.303 × 3/t. ચાલો t ને સૂત્રનો કરતા બનાવી દીધો તો 6. આ બેનો ગુણાકાર 6.909 એને ભાગ્યા k. સમીકરણ નંબર C આવ્યું. અને ચાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર કયું છે? તો કે t1/2 બરાબર 0.693/k એને d કહ્યું. આ c અને d નો હવે શું કરવાનો? ગુણોત્તર લેવાનો છે. તો c અને d નો ગુણોત્તર લેતા t/t1/2 પહેલા t એને ભાગ્યા t1/2 બરાબર t કોણ છે? તો કે 6.909 એને ભાગ્યા k અને t1/2 કોણ છે? તો કે આ ઉપર જશે એટલે k ભાગ્યા 0.693 k કેન્સલ એટલે આ બેનો આન્સર આવશે 10 બરાબર છે. માટે t બરાબર થશે 10 t1/2. તો આના પરથી શું કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના આ જે જરૂરી સમય છે એ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયના 10 ગણો છે તેવું કહી શકાય. તો જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનો 10 ગણો છે તેવું કહી શકાય, જે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. તો આ રીતે આને સોલ્વ કરી શકાય. તો આપણને શું કહ્યું છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની આપેલી છે, 99.99% પ્રક્રિયા પૂર્ણ થાય છે અને એના માટેનો જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય t1/2 ના 10 ગણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખી દીધું k બરાબર 2.303/t log r0/r. નંબર 1 આપી દીધો. ચલો t બરાબર 0 સમય એટલે પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતની સાંદ્રતા એટલે r0 એને કહ્યું a. હવે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય છે ત્યારે બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર કેટલી? તો કે મૂળ સાંદ્રતા છે, બરાબર છે, એમાંથી પેલી બાદ કરી દેવાની. તો r0 માઈનસ r0 ના 99.9%, બરાબર. માટે r બરાબર r0 ઓછા 99.9% 100 એ શોધી શકાય તો ભાગ્યા 100 એને ગુણ્યા મૂળ સાંદ્રતા r0, બરાબર. ચલો આ બેનું સાદું રૂપ આવશે 0.999 × r0. તો r બરાબર r0 ઓછા 0.999 r0 માટે r બરાબર થશે, આમાંથી r0 કોમન કરી લીધો એટલે અહીંયા આવશે 1 ઓછા 0.999 એનો આન્સર છે 0.0111 × r0, બરાબર. અને કયું b. સમીકરણ નંબર 1 માં a અને b ની કિંમતો આપણે મૂકી દીધી. તો k બરાબર 2.303/t log r0/0.001 r0 કેન્સલ એટલે અહીંયા બાકી શું રહ્યું? 1 ના છેદમાં 0.001. 0.001 નું સાદું રૂપ શું થાય? 1 × 10⁻³ પણ -3 નીચે છે, ઉપર જાય એટલે શું થઈ જાય? +3. તો શું થશે? log 1 × 10⁻³ બરાબર છે. ચાલો log 1 એટલે 0 અને 3 log 10⁻10 એટલે આ કિંમત 0 થઈ, આ કિંમત થશે 3.000 એટલે આના બરાબર શું લખી દીધું આપણે? 3 લખી દીધું, બરાબર છે. આનો આખો આન્સર આવ્યો 3. તો 2.303 × 3/t t ને સૂત્રનો કરતા બનાવ્યો તો 6.909/k એને કહ્યું c. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તો કે 0.693/k, બરાબર છે. c અને d ને આમાં મૂકી દીધા એનો બંનેનો ગુણોત્તર લીધો તો t/t1/2 બરાબર 6.909/k એને ગુણ્યા k/0.693, બરાબર. k કેન્સલ માટે t/t1/2 બરાબર શું આવશે? 10. તો આના પરથી શું કહી શકાય કે t બરાબર 10 t1/2. આમ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય t1/2 ના 10 ગણો છે તેવું કહી શકાય આના ઉપરથી, બરાબર છે. તો આ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકાય છે.